કાંકરેજ તાલુકાના ડુંગરાસણમાં ચાંદીપુરા વાયરસના કારણે શંકાસ્પદ એક બાળકનું મોત થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને આરોગ્ય વિભાગ દ્વારા તમામ વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। કાંકરેજ તાલુકામાં ડુંગરાસણ ખાતે ગત રોજ એક 12 વર્ષના બાળકનું સારવાર દરમિયાન ચાંદીપુરા વાયરસના કારણે શંકાસ્પદ મોત થયું હતું, જેને લઈ અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ટીમો બનાવી અને સમગ્ર ગામમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સોમવારે 11 કલાકે આરોગ્ય વિભાગની વિવિધ ટીમોએ ગામમાં સર્વે હાથ ધર્યો હતો અને જ્યાં પાણી ભરેલા હોય ત્યાં દવાનો છંટકાવ કર્યો હતો, તેમજ તમામ લોકોને આરોગ્યનું શિક્ષણ આપ્યું હતું અને ચાંદીપુરા વાયરસથી કેવી રીતે પોતાનો પરિવારનું રક્ષણ કરવું તે અંગે સમગ્ર માહિતી આપી હતી। સાથે સાથે સ્વચ્છતા રાખવા માટે લોકોને સમજાવવામાં આવ્યું હતું, તેમજ દિવાલ પર જે કાચા મકાનો હોય ત્યાં પણ લીંપણ અથવા તો જે કંઈ હોય તેની સૂચના આપી અને તાત્કાલિક ધોરણે દિવાલ પરના કાણા પૂરવા માટેની પણ સલાહ આપવામાં આવી હતી। આમ કાંકરેજ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી।